રાજ્યના સૌથી મોટા રાવણ દહન પૈકીનું એક આયોજન અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે થાય છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે છેલ્લા 49 વર્ષથી રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે. જિલ્લામાં સૌથી વધુ ઓએનજીસીના રાવણ દહનનું પણ અનેરું આકર્ષણ છે. ઓએનજીસી કોલોનીમાં રામલીલા સમિતિ દ્વારા દર વર્ષે થતા રાવણ દહન કાર્યક્રમ માટે ઝઘડિયાના કારીગરો દ્વારા હાલ 50 ફૂટના રાવણ, 47 ફૂટના કુંભકર્ણ અને 47 ફૂટના મેઘનાથના કદાવર પુતળા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં 150 કિલો પેપર પસ્તી, 1300 કિલો નવા કાગળ, 300થી વધુ બાંબુ વાંસ, 500 મીટર સાડી સહિત 50 લીટર કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પુતળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના સૌથી મોટા આયોજન પૈકી એક અંકલેશ્વર ઓએનજીસીનું આયોજન હોય છે. ચાલુ વર્ષે વરસાદના વિઘ્ન વચ્ચે પણ રાવણ દહન યોગ્ય રીતે થઈ શકે તે પ્રમાણે રાવણના કદાવર પુતળાનું સર્જન કરવામાં આવ્યું છે. વધુમાં 2 ઓક્ટોબરના રોજ રાવણ દહન સાથે નાસિકના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ આતિશબાજી પણ યોજવામાં આવશે. नमस्कार, मैं मनीष कुमार, रामलीला समिति का उपाध्यक्ष। हम पिछले 48 सालों से ये रामलीला का आयोजन करते आ रहे हैं ओजीसी कॉम्प्लेक्स अंकलेश्वर में। इस साल भी 49वां हम रामलीला का आयोजन कर रहे हैं, जिसमें रामलीला 5 दिन चलती है, 27 तारीख से 2 अक्टूबर तक। और 2 अक्टूबर के दिन हम इधर रावण, मेघनाथ और कुंभकर्ण का पुतला का दहन करेंगे। 3 पुतले जो कि बम्बू और वेस्ट साड़ी से और पेपर से तैयार किए जाते हैं, और पिछले 1 महीने से ये इसकी तैयारी चल रही है। और पूरा अभी तो मौसम का काफ़ी विपरीत मौसम से हम सामना कर रहे हैं, बारिश हो रही है, लेकिन फिर भी हमारी तैयारी पूरी तरह से है। और हमें आशा है कि इस बार अच्छे से हम रामलीला का आयोजन करेंगे और रावण दहन भी अच्छे से किया जाएगा। करीब आतिशबाजी भी हम नासिक से हमारे आते हैं, तो आतिशबाजी भी अच्छी तरह से की जाएगी। और जिसको आयोजन को देखने के लिए उसी दिन रावण दहन के दिन करीब 30, 35, 40 हज़ार तक लोग आते हैं, देखते हैं, एंजॉय करते हैं। यहाँ मेला भी चलता है, तो सबसे आग्रह है कि यहाँ पर आइए और आनंद लीजिए। थैंक यू।